દોસ્તો, વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણી બાદ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બની ચૂક્યા છે. ત્યારે હવે તસવીરો એવી પણ સામે આવી હતી. થોડા દિવસ પહેલાં એનો વિડીયો પણ તમે જોયો હશે, જેમાં કલાકાર માયાભાઈ આહિર સહિત અનેક લોકો જે છે વિસાવદરના ચૂંટણીના પ્રચાર માટે આવ્યા હતા. જેમાં તેઓ એક પાર્ટીના પ્રચાર માટે આવેલા અને એમાં એમણે જે પ્રવચન આપેલું માયાભાઈ, એમનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયો હતો. જેમાં એમણે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ જે કાંઈ વાતો કરી હતી એ તમામનો વિડીયો વાયરલ થયો. લોકોએ કહ્યું હતું આખરે લોકોની નજર તો ગોપાલ ઇટાલિયા ઉપર જ હતી કે આખરે તે ધારાસભ્ય બનશે કે કેમ. ત્યારે માયાભાઈ આહિરનો વિડીયો પણ વાયરલ થયો હતો. સમગ્ર ઘટના બાદ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તો બન્યા. એમણે આ સૌ કલાકારોને અને જે બીજા બોલતા હતા એમને ચેલેન્જ આપનારાને શું કહ્યું જાણવા માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા ને આવા રસપ્રદ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં. દોસ્તો, સૌથી પહેલાં વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, જેઓ એક શિક્ષિત યુવાન છે, એક આમ આદમી પાર્ટીના એક નાગરિક તરીકે અને દેશના નાગરિક તરીકે જ્યારે પોતે હવે વકીલમાંથી હવે ધારાસભ્ય બની ગયા છે, ત્યારે એમની આ સફર ખૂબ સંઘર્ષમય રહી હતી. અલગ અલગ સંતો મહંતોના આશીર્વાદથી અને એમના જે કાંઈ પણ લોકચાહના છે એના આધારે હવે તેઓ આમ આદમી પાર્ટી સહિત ગોપાલ ઇટાલિયા જ્યારે હવે પોતાના નેતૃત્વ કરવા વિસાવદરમાં આવી પહોંચ્યા છે, ત્યારે માયાભાઈ આહિરનો આ વિડીયો સોશિયલ મીડિયા પર જ્યારે ફેલાયો હતો, સબ યુઝર્સ અલગ અલગ કમેન્ટ્સ કરી રહ્યા હતા કે આખરે હવે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તો બની ગયા છે, હવે આ સૌ ચેલેન્જ આપનારા લોકોને તે શું જવાબ આપશે. ત્યારે અલગ અલગ લોકો દ્વારા એમના ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યા. એમણે કલાકારો વિશે પણ પૂછ્યું. ત્યારે ગોપાલ ઇટાલિયાનો એક જ જવાબ હતો કે ભગવાન સૌનું ભલું કરે, હવે આપણે આ વિષય ઉપર વાત ન કરવી જોઈએ. આવા એક નેતા કે જેમની પાસે આટલું ધારાસભ્યનું પદ મળી ગયું હોવા છતાં પણ એમને સહેજ પણ અભિમાન નથી, પોતે એકદમ નિખાલસતાથી જવાબ આપે છે કે ભગવાન સૌનું ભલું કરે, બસ બીજી ચર્ચાઓ ન કરવી જોઈએ. ચેલેન્જ આપનારા લોકો માટે આટલી સહાનુભૂતિ દર્શાવતા આ ઉમેદવાર પહેલાં એવા જોયા છે જે લોકોને હવે મળવાનું પણ પસંદ કરી રહ્યા છે અને અલગ અલગ લોકો પાસે જઈને એમની વાતો પણ સાંભળી રહ્યા છે. ત્યારે વિસાવદરની જનતાએ જ્યારે આ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે, ધારાસભ્ય બનાવ્યા છે, તો પછી હવે વિસાવદરની જનતાને પણ કંઈક વિશ્વાસ હશે. ત્યારે જ એક નવયુવાનને જ્યારે એમણે ધારાસભ્ય બનાવ્યા. ગોપાલ ઇટાલિયા વિશેની વાતો તો તમે ઘણી બધી સાંભળી છે. એક શિક્ષિત યુવાન, એક કોન્સ્ટેબલ યુવાન, એક વકીલ યુવાન, એક સામાજિક કાર્યકર, આવા તો અનેક વિશેષણો એમને મળી ચૂક્યા છે અને જેઓ સમાજ માટે હંમેશા કામ કરતા રહ્યા છે. આખરે ધારાસભ્ય બન્યા પહેલાં પણ તે લોકોની પીડાને વાચન આપતા હતા, દરેક લોકોની પીડાને સાંભળતા હતા અને એક વકીલ તરીકે આ પીડાઓનું સમાધાન લાવવાનો પ્રયત્ન પણ કરતા હતા. ત્યારે હવે તો સરકારમાં જોડાઈ ચૂક્યા છે, હવે તો ધારાસભ્ય બની ગયા છે, માટે લોકોની વહારે આવવાનું એમનું જે કાર્ય છે એમાં 2 ગણો વધારો થઈ શકે છે. ત્યારે હવે જે ગોપાલ ઇટાલિયા છે આમ આદમી પાર્ટીના અલગ અલગ દાયરાઓમાં પહોંચી રહ્યા છે, તો કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. સૌથી પહેલાં તો તે જીતતાની સાથે જ એવું કહેવામાં આવી રહ્યું હતું અને તસવીરો પણ સામે આવી હતી કે પરબધામ ખાતે પહોંચે છે, ત્યાંના મહંતના દર્શન કરે છે, આશીર્વાદ લે છે અને જે કાંઈ પણ છે અલગ અલગ લોકોને મળીને લોકોના આશીર્વાદ, લોકોનો પ્રેમ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવા ધારાસભ્ય જ્યારે વિસાવદરની જનતાને મળ્યા છે, ત્યારે ચારે તરફ હવે જુઓ ત્યાં જય ગોપાલના નારાઓ લાગી રહ્યા છે. સોશિયલ મીડિયા હોય કે પછી લોકો એમને રૂબરૂ મળીને એમને મળવાનું પસંદ કરે છે. ત્યારે દોસ્તો, આ વિસાવદરની ચૂંટણી ઉપર જ્યારે ગુજરાત આખાની નજર હતી, ત્યારે આપ ગોપાલ ઇટાલિયા અને વિસાવદરની ચૂંટણી વિશે શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો. અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા. તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.